શું તમે જાણો છો હું કોણ છું? નહીં. ધારીદાર જંગલી બિલાડું. આ જંગલમાં એવું કોઈ નથી જે મને નથી જાણતો. સાચે સાચું બોલો, તમે કોણ છો? અહીં કેમ આવ્યા છો? હું કાથુ. આ અપ્પુ. અમે અહીં એક ગરુડથી બચીને ભાગીને આવ્યા છીએ. અમને ઘરે જવાનો રસ્તો નથી ખબર. અમે અહીં બીજી વાર ક્યારે નહીં આવીએ. અમને જવા દો ને. અને તને લાગે છે હું માની લઈશ? આ બધું અહીં નહીં ચાલે. ઈમાનદારીથી સાચે સાચું બોલ. અરે અપ્પુ, ભાગ. અહીં રોકાવું ન જોઈએ. હા ઠીક છે કાથુ. અપ્પુ, હા? આ દાંતવાળો ચિંટુ અને એના સાથી છે ને? હા સાચું કહ્યું કાથુ. હા, મારા હાથમાં આપી દે. એ ચિંટુ. સાંભળો, વરસાદ પડે છે અને વાદળા પણ ગરજી રહ્યા છે. તમે બધા અહીં આવી જાઓ. નહીં, વરસાદની કોઈ સમસ્યા નથી. હકીકતમાં અમને ક્યાંક જવું છે. ચાલો રે. હા હા. જુઓ, અંધારું થઈ રહ્યું છે અને વરસાદ પણ પડી રહ્યો છે. કાથુ હજી સુધી પાછી નથી આવી. અને આવી પણ ન જોઈએ. જવા દો ક્યાંય પણ. કિટ્ટુ, આ રીતે વાત કરાય કે ક્યાંક એમને કંઈક થયું ન હોય. હા, અને એક તું એમને મૂકીને પાછો આવી ગયો. માં, રમતી વખતે શેરુને બોલ વાગી ગયો હતો અને શેરુએ અમને બધાને ભગાડી દીધા. એ પછી દીદી અને અપ્પુ નથી મળી રહ્યા. અરે, તમે સાંભળ્યું કે શેરુ સાથે ફરી ટક્કર લીધી એમણે? ક્યાંક પેલા શેરુએ બાળકોને ઈજા તો નથી પહોંચાડી? મને ડર લાગે છે. એ તે આ બધું પહેલા કેમ ન કહ્યું કિટ્ટુ? અમે બધાએ દરેક જગ્યાએ શોધ્યા પણ તેઓ ન મળ્યા. અરે વાહ, લાગે છે દીદી આવી ગઈ. હે? કાથુ અને અપ્પુ ઘરે આવી ગયા કે? નહીં તો અમે એમને શોધવા નીકળી જ રહ્યા હતા. તે એમને જોયા છે કે? અરે બચાવો. અરે કોઈ મદદ માંગી રહ્યું છે. ચાલ ત્યાં જઈને જોઈએ અપ્પુ. રેવા દો કાથુ. આ એ જ જંગલી બિલાડો છે જેણે આપણને હેરાન કર્યા હતા. આપણે અહીંથી નીકળવું જોઈએ. અપ્પુ, જ્યારે કોઈ ખતરામાં હોય છે તો આપણને એની મદદ કરવી જોઈએ, ભલે એ આપણો દુશ્મન કેમ ના હોય. એકવાર આપણે જઈને જોઈ લેવું જોઈએ. અરે
આહ, 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 આહ. તમારા બંનેનું દિલ કેટલું સારું છે. ખબર નહીં હું કઈ રીતે તમારો આજે આભાર માનું. હવે ઘરે પાછા પહોંચવામાં હું તમારી મદદ કરીશ. અરે આખા શરીરમાં દર્દ થાય છે. હવે લાગે છે પેલા વંજારીઓની દવા લગાડવાથી જ બધું બરાબર થશે. શું વણજારા? બંગારપ્પા અને મંગાસ્વામીની વાત કરો છો? હા, તું એમને કઈ રીતે ઓળખે છે? એ બંને દવા વેચવા માટે અમારા ગામમાં પણ આવે છે. હા, તો પછી કઈ સમસ્યા નથી. તો પછી તમારા ગામનો રસ્તો એમને નક્કી ખબર હશે. આપણે એમને જલ્દી શોધવા પડશે.